વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આર્ટ્સમાં મનોવિજ્ઞાન વિષયની અંદર છઠ્ઠા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છે, સ્મરણ અને વિસ્મરણ. જો એની અંદર સ્મરણ અને વિસ્મરણની અંદર આપણે પહેલા સ્મરણ વિશે સમજૂતી મેળવીશું. તો ત્યાં આપણે પહેલા સ્મરણની પ્રસ્તાવના, જો સ્મરણ એટલે શું કે યાદ શક્તિ, અને વિસ્મરણ એટલે કે ભૂલી જવું. તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકે સ્મરણ અને વિસ્મરણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે આપણે સૌ જાણીએ છીએ કે આપણને આપણા જીવનની અનેક એવી ઘટનાઓ, ઉજવણીઓ, બનાવો અને યાદગાર પ્રસંગો યાદ રહે છે. શું થાય કે આપણને આપણા જીવનની અમુક એવી રોજિંદી જે ઘટના છે કે અમુક એવી ઉજવણીઓ કે જેને આપણે આપણા મિત્રો સાથે, કુટુંબીઓ સાથે, સગા સંબંધીઓ સાથે કરી હોય એવી અમુક પ્રકારના બનાવો અને અમુક એવા યાદગાર પ્રસંગો એ આપણને કાયમ યાદ રહી જાય છે. આ યાદગારી આપણામાં રહેલા સ્મરણ શક્તિ છે. શું છે કે જો જીવન ઘટના પ્રસંગો બનાવો, ઉજવણી, યાદ રહી જાય છે. સ્મરણ શક્તિ સૂચવે છે. જો જીવનની અંદર દરેક ઘટનાઓ કે દરેક પ્રસંગો કે દરેક બનાવો કે દરેક ઉજવણી આપણને યાદ નથી રહેતી, તો મગજની અંદર ઘણું બધું સ્ટોરેજ થઈ જાય. પરંતુ અમુક એવી ઘટનાઓ છે, અમુક એવા પ્રસંગો છે જે આપણને યાદ રહી જાય છે. અને આ જે યાદગીરીનું મુખ્ય કારણ જે છે ને એ આપણી સ્મરણ શક્તિ છે. કે જે વ્યક્તિના મગજની સ્મરણ શક્તિ જેટલી વધારે એટલું એને વધારે યાદ રહે છે. જો આ સ્મરણ શક્તિના કારણે આપણે ભૂતકાળમાં બની ગયેલી બધી જ ઘટનાઓ ખૂબ સરસ રીતે યાદ કરી શકીએ છીએ. કોઈ પણ વિષયને શીખ્યા બાદ, જો એનું સ્પષ્ટ ઉદાહરણ આપણે લેવું હોય તો કે આપણે જે કોઈ પણ વિષય શીખ્યા હોય એ શીખ્યા બાદ કોઈ પણ ઘટનાનો અનુભવ કર્યા બાદ આપણા માનસ પટ પર તેના ધારણની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. આપણે જે ધારણાઓ કરીને એ પ્રમાણે આપણે સ્મરણ શક્તિને આગળ વધીએ છીએ. જો જીવનમાં આવશ્યકતા અનુસાર આપણે આ પ્રક્રિયાને ચેતન સ્તરમાં લાવીએ છીએ તથા પુનઃ ચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ. જો આપણે જે વિષયો શીખ્યા હોય, જે ઘટનાઓ અનુભવી હોય, એને આપણા મગજની અંદર
સાચવીને રાખે છે. જ્યારે એની જરૂરિયાત પડે એને ફરીથી આપણા માનસ પટ ઉપર આપણે લાવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો કે ક્લાસરૂમની અંદર આપણે જે વિષયો ભણીએ છીએ એ આમ આપણને એમ લાગે કે આપણને યાદ નથી રહેતું, પણ જો જ્યારે પરીક્ષા હોય અને એ પ્રકારનો પ્રશ્ન આપણે વાંચેલો હોય તો એ આપણને અવશ્ય યાદ રહી જાય, એટલે કે આપણા માનસ પટ ઉપર એ ફરીથી આવી જાય છે. જો પુનઃચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરે છે. આ બધી જ માનસિક પ્રક્રિયા વડે માહિતીનું બોધન થાય છે. કે આપણી જે માનસિક પ્રક્રિયા છે એ માનસિક પ્રક્રિયા દ્વારા માહિતીનું બોધન થાય. આમ કહી શકાય કે સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે. સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણા માનસ પટ ઉપર આ વસ્તુ આવી જાય છે. જો કોઈ પણ વિષય સામગ્રીના ધારણ માટે ખૂબ જ આવશ્યક છે કે તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે, કારણ કે શિક્ષણ વગર ધારણ શક્ય નથી. જો કોઈ પણ વિષયનું ધારણ માટે એ ખૂબ જ આવશ્યક છે. જો સ્મરણની અંદર એવું હોય કે આપણે જે વસ્તુ શીખ્યા હોય ને એ વસ્તુ આપણે આપણા માનસ પટ ઉપર યાદ રહે છે અને જ્યારે જરૂર પડે ત્યારે માનસિક પ્રક્રિયા દ્વારા એને બાહ્ય લાવીએ છીએ. એટલે કે કોઈ પણ વિષયના ધારણ માટે, એટલે કે ગમે તે વિષયને આપણે ધારણ કરવો હોય તો એ વિષયનું શિક્ષણ આપણે લેવું આવશ્યક છે, એટલે કે લેવું જરૂરી છે. જો શિક્ષણ વગર ધારણ શક્ય નથી. એક કે શિક્ષણ વગર ધારણ શક્ય નથી. હા, તમે ભવિષ્યની અંદર એ વિષય જોયો જ ના હોય કે ભવિષ્યની અંદર કોઈ ઘટનાનો અનુભવ જ ના કર્યો હોય તો તમને એ માનસ પટ ઉપર નથી રહેતું. એટલે કે કોઈ પણ વિષય કે કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે લખવું હોય ત્યારે એનું શિક્ષણ આપણે અવશ્ય મેળવેલું હોવું જોઈએ. એટલે કે જો કોઈ પણ વિષયને આપણે ધારણ કરવો હોય તો શિક્ષણ લેવું પડે. શિક્ષણ વગર તો ધારણ શક્ય જ નથી. એટલે કે આપણે જે શીખ્યા ના હોય તે યાદ કેવી રીતે આવે? આપણે કહ્યું કે આપણે જે વિષય શીખ્યા જ નથી એને યાદ કેવી રીતે કરી શકાય? આપણે એવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો હોય અને એ પ્રશ્ન આપણે ક્યારેય વાંચ્યો નહીં, એટલે કે ઓપ્શનમાં છોડી દીધેલો હોય તો એ પ્રશ્ન આપણને ક્યારેય યાદ રહેતો નથી. થોડું જો એનું શિક્ષણ મેળવ્યું હોય તો એના વિશે આપણે લખી શકીએ. આપણને આજ સુધી આપણા જીવનમાં સુખ દુઃખ, આશા નિરાશા, જ્ઞાન અજ્ઞાન, જય અને પરાજય વગેરેની સ્મૃતિ જીવનને સાતત્ય પૂરું પાડે છે. તો કે જીવનને સાતત્ય કઈ વસ્તુ પૂરી પાડે છે? તો કે આપણા જીવનમાં
આશા નિરાશા, જ્ઞાન અજ્ઞાન. જો જીવનની અંદર ફક્ત ને ફક્ત માની લો કે સુખ હોય તો એ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું સાતત્ય નથી. માત્ર વ્યક્તિ દુઃખી હોય, માત્ર હાર મળતી હોય કે માત્ર જીત મળતી હોય, તો દરેક વ્યક્તિના જીવનમાં આ દરેક પાસું આવે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક હાર મળે, ક્યારેક જીત મળે, ક્યારેક કોઈ વસ્તુની આશા બંધાય છે, ક્યારેક તેની અંદર નિષ્ફળતા નિરાશા લાવે. ઘણી વ્યક્તિ વસ્તુનું આપણને જ્ઞાન હોય છે, જ્યારે અમુક બાબતો આપણા માટે અજ્ઞાન હોય છે. જો આ દરેક વસ્તુ જે છે એ દરેક વ્યક્તિના જીવનની અંદર સાતત્ય પૂરું પાડે છે, એટલે કે જીવન એનું વ્યવસ્થિત ચાલી રહે છે. જો આમ સ્મરણના લીધે આપણે સરળ અને સાહજિક રીતે જીવનના તમામ વ્યવહારો કરીએ છીએ. કે આપણે શા માટે સરળ અને સાહજિક રીતે જીવનના વ્યવહારો કરીએ? તો કે સ્મરણના હિસાબે. કે કોઈ વ્યક્તિએ આપણને જે રીતે ભૂતકાળની અંદર મદદ કરી હોય એવી સ્મરણો યાદ કરી જ્યારે વર્તમાનમાં આપણે એને મદદ કરવાની થાય તો આપણે ભૂતકાળના પ્રસંગો યાદ કરીને મદદ કરીએ છીએ. જો આપણે જે કાંઈ શીખીએ છીએ કે જાણી લઈએ છીએ તેનું સ્ટોર હાઉસ જો કોઈ હોય તો એ સ્મૃતિ કે સ્મરણ જ છે. આપણે જે કાંઈ પણ શીખીએ છીએ એનું સ્ટોર હાઉસ આપણી સ્મરણ કે સ્મૃતિ છે. એ આપણી સ્મરણ શક્તિની અંદર સમાયેલું હોય છે. આમ જો સ્મરણ વિશે જ્યારે કોઈ પણ પ્રશ્ન લખવો હોય તો એને કંઈક પ્રસ્તાવના આ રીતે લખી શકાય કે વ્યક્તિ પોતાના જીવનની અંદર ઘણા બધા એવા પ્રસંગો હોય છે કે જેનો સ્ટોર પોતાને સ્મરણ રૂપે કે પોતાની યાદ શક્તિ રૂપે પોતાના મગજની અંદર રાખે છે. તો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર આવા બે મુદ્દાઓ જોવાના, એક સ્મરણ અને એક વિસ્મરણ. તો હવે સ્મરણની વ્યાખ્યા જોઈએ. જો સ્મરણની વ્યાખ્યા ઘણા બધા મનોવૈજ્ઞાનિકે આપવાનો પ્રયત્ન કર્યો છે, એની અંદર દરેક મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા આપણે એક પછી એક જોઈએ. જો પહેલી કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. જો શું એ સ્મરણ એટલે કે આપણે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. આવી જે વ્યાખ્યા બર્નહાર્ડ અને વિલિયમ્સ જેમ્સે આપી છે. તો લખીએ સ્મરણ એટલે ભૂતકાળના પ્રસંગો
અનુભવ અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સ जो समझिए व्याख्या શું કહેવું કે ભૂતકાળના એવા અનુભવ કે વર્તમાન પરિસ્થિતિમાં અર્થમય બને એ રીતે ફરીથી જાગૃત કરવાની એક પ્રક્રિયા છે. એટલે કે સ્મરણ એટલે શું કે આપણે ભૂતકાળના અંદર જે કંઈ પણ અનુભવ્યું હોય એ જ જ્યારે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે એની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફરીથી યાદ કરવાની પ્રક્રિયા છે એને સ્મરણ કહેવાય. બીજી વ્યાખ્યા જોઈએ કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારે શીખ્યા હતા. ઇલગાર્ડ અને એટેન્ક્સે આપેલી વ્યાખ્યા કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયા દર્શાવી કે રજૂ કરવી કે જેને આપણે ભૂતકાળમાં કે અગાઉ ક્યારે શીખી ગયા હતા. એટલે કે જે બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સે આપી એવી જ વ્યાખ્યા છે, પણ જો એની અંદર ભૂતકાળ ને શબ્દ પહેલા લેવામાં આવે છે, જ્યારે અહીંયા ઇલગાર્ડ અને એટેન્ક્સના મતે એ પ્રસંગ પહેલા લેવામાં આવે છે કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારે શીખી ગયા હોય. જો સ્મરણ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી એવી પ્રતિક્રિયા કે રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારે શીખ્યા હતા. તો શું એ સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારે શીખ્યા હતા. ઇલગાર્ડ અને એટેન્ક્સ ત્રીજી એક વ્યાખ્યા જોઈએ કે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે.
લેકમેન અને બટરફિલ્ડે આપેલી વ્યાખ્યા કે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. લખીએ એવી માનસિક પ્રક્રિયા છે, એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીને પોતાના જીવનકાળ દરમિયાન કે જીવનકાળમાં ધારણ રાખે છે. લેકમેન અને બટરફિલ્ડ એક ચોથી પણ વ્યાખ્યા છે કે વિશેષ સમય અવધિ માટે માહિતીને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. વિશેષ સમય અવધિ માટે ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. લેકમેન અને બટરફિલ્ડ જો લેકમેન અને બટરફિલ્ડે સ્મૃતિ અંગેની બે વ્યાખ્યા આપી કે વિશેષ સમય અવધિ માટે માહિતીને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. આ વિશેષ થી આપણે એક યાદ કરી શકીએ કે સ્મૃતિ એ શું છે, તો કે સ્મૃતિ જે છે આપણા જીવનની એવી ઘટનાઓ પ્રસંગો કે ભૂતકાળની અંદર આપણે એવા જે પ્રસંગો છે કે જે વર્તમાનની અંદર ફરીથી એની જરૂર પડે અને આપણને યાદ રહે એને સ્મૃતિ કહેવાય છે. તો અહીંયા આપણે સ્મૃતિની પ્રસ્તાવના જોઈ, સ્મૃતિનો અર્થ જોયો અને સ્મૃતિની જે ત્રણ મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યાઓ જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્મૃતિના તબક્કાઓ વિશે અભ્યાસ કરીશું.